નમસ્કાર, હું હર્ષાડો ઇન્ડિયન ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વાત કરીશું જેતપુર સમાકાંઠા વિસ્તારના ભાદરના પુલ પર પિતા પુત્ર ઉપર હુમલો થયો। પિતા પુત્રને જૂની માથાકૂટ બાબતે સમાધાન માટે બોલાવી 5 થી 6 ઈસમોએ લાકડી વડે માર માર્યો હતો। વાલ્મીકી સમાજના 5 થી 6 શખ્સોએ આ માર્યો હોવાનું વિડીયો સામે આવ્યો છે। હવે ઈજાગ્રસ્ત પિતાનું કથન સામે આવ્યું છે। જયદીપ સંજયભાઈ પરમાર 17 વર્ષીય અને સંજયભાઈ પરમાર નામના ઈજાગ્રસ્તોને જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। જેતપુર પોલીસ હોસ્પિટલ જ્યારે પહોંચી અને તપાસ વધુ હાથ ધરી છે। સંજયભાઈ પરમાર રહેવાનું ભદ્રેશ્વર મંદિર બનાવ શું બન્યો? અને સમાધાન કરવા ગયા હતા અને એમને 6-7 જણાએ હુમલો કર્યો માથે ને લાકડી મારી દીધી છોકરાને ને મને। કોણ હતા એ ઓળખો હો? આ વાલ્મીકી સમાજના 6-7 જણા હતા। હું કઈ જગ્યાએ બનાવ બન્યો? આ પુલ ઉપર, મોટા પુલ ઉપર, આ ધાબીના પુલ ઉપર ભાદરના।